શું તમે ક્યારેય ઉકળતા પાણીની અંદર મમરા નાખીને રેસીપી બનાવી છે? તો હું આજે તમારા માટે એકદમ લાજવાબ અને યુનિક રેસીપી લઈને આવી ગઈ છું મિત્રો. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો શરૂ કરીએ આજની મમરાની નવી રેસીપી. તો મમરાની એકદમ શાનદાર રેસીપી બનાવવા માટે જો અહીંયા મેં મમરા લીધેલા છે, અને આમ તો અત્યારે દિવાળીની સિઝન ગઈ છે એટલે નવા મમરા પણ આવી ગયા હોય છે, અને આમ પણ આપણે ઘરમાં બધા મમરા ઘરમાં તો રાખતા જ હોઈએ છીએ. તો આજે આપણે મમરાની એકદમ મજેદાર રેસીપી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો. તો ચાલો આપણે આગળની તૈયારી કરી લેશું. તો હવે આપણે ગેસ પર અહીંયા કડાઈની અંદર આ રીતે આપણે પાણી ગરમ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા આપણું પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે, અને લગભગ જો પાણી આપણું ઉકળવા પણ લાગ્યું છે. બસ આ રીતનું થાય ને ત્યાર પછી આપણે એની અંદર મમરા નાખી દેવાના છે. તો અત્યારે અહીંયા હું આવી 2 કટોરી ભરીને મમરા લેવાની છું, અને પાણી આપણું ઉકળી જાય ને એટલે આપણે એની અંદર મમરા નાખી દઈશું. તો અહીંયા તમે કોઈ પણ મમરાનો ઉપયોગ કરી શકો છો. જો આપણે ઘરમાં મમરા પડેલા હોય એનો પણ ઉપયોગ કરી શકાય છે, અને આપણે કદાચ મમરા ઘરમાં ઘણા ટાઈમથી લાવીને રાખ્યા હોય અને થોડા પોચા પડી ગયા હોય ને તો એ મમરા પણ આપણે ઉમેરી શકાય છે. તો આ રીતે પાણી આપણું ઉકળી જાય પછી આપણે એની અંદર મમરા નાખી દઈશું. ખૂબ મજેદાર રેસીપી બનીને તૈયાર થઈ જાય છે મિત્રો. તમે માનશો ને, તમે એક વખત આ રીતે મમરાની રેસીપી બનાવશો ને તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો, અને તમારા ઘણા બધા પૈસા ખર્ચ થતા પણ બચી જશે મિત્રો. તો અહીંયા મેં 1 વાટકી મમરા નાખી દીધા છે, અને ત્યાર પછી અહીંયા મેં બીજી વાટકી ભરીને પણ મમરા લઈ લીધા છે. તો એને પણ આપણે ઉમેરી દઈશું. તો અત્યારે મેં આ કપ આ જે વાટકી છે એ ભરીને 2 વાટકી જેટલા મમરા મેં પાણીની અંદર નાખેલા છે. થોડી વાર આપણે એને આ જ રીતે ઉકળવા દઈશું. એટલે આ રીતે આપણે ઉકળવા દઈશું ને એટલે આપણા મમરા એકદમ સરસ એવા પોચા પડી જશે મિત્રો. તમે જોઈ શકો છો. તો બસ આપણા મમરા સરસ એવા પાણીની અંદર પલળી ગયા છે, અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને આ રીતનો આપણે કાણાવાળો જારો લઈ લઈશું. અને આ રીતે આપણે જારાની અંદર બધા મમરા લઈ લેવાના છે, અને આપણે પાણી બધું નિતારી લેવાનું છે. અને આ રીતે આપણે એક વાસણની અંદર લઈ લઈશું. આ રીતે આપણે નિતારી લેશું, અથવા તમારી પાસે જાળી હોય તો તમે ડાયરેક્ટ જાળીની અંદર નાખી દેશો ને મિત્રો તો પણ બધું પાણી નીતરી જશે. અને ત્યાર પછી અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લેશું, અને આપણે જે વાટકી ભરીને મમરા લીધા હતા એના કરતાં આપણે અડધો એટલે કે 2 વાટકી મમરા અને 1 વાટકી આપણે રવો લીધેલો છે. તો આપણે રવાને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે મમરા, રવો અને એના ચોથા ભાગનો આપણે ચોખાનો લોટ લેવાનો છે. હવે આપણે એને જો આ લોટ છે એકદમ ઝીણો છે એટલે આપણે અત્યારે નહીં ઉમેરીએ, એને પછી ઉમેરીશું. તો આ રીતે આપણે ચોખાનો લોટ લઈ લઈશું. બિલકુલ ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો. આની જગ્યાએ તમે 2 ચમચી ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો મિત્રો. અને હવે ત્યાર પછી અહીંયા આપણે આ જે મમરા છે એને આપણે બાફીને રાખ્યા છે એને પણ આ રીતે મિક્સરની અંદર નાખી દઈશું. અહીંયા જો તમારે વધારે થતું હોય તો તમે 2 ઘાણ પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે ખાસ નોટિસ કરજો કે આપણે આ બેટર બનાવવામાં છાશનો ઉપયોગ કરવાનો છે. તો અત્યારે મેં જરૂર હોય એ પ્રમાણે છાશ લીધેલી છે તો આપણે ઉમેરી દઈશું, અને ફરીને આપણે છાશની જરૂર પડે તો આપણે ફરી વખત ઉમેરશું. ઢાંકણ બંધ કરી આપણે પીસી લેશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સરસ મજાનું મમરાનું બેટર બનાવી અને તૈયાર કરી લીધેલું છે. જો તમે જોઈ શકો છો કે કંઈક આ રીતનું બેટર બનીને તૈયાર થયું છે. જો અત્યારે એટલું જાડું છે, પણ આપણે જ્યારે રેસીપી બનાવીએ ને મિત્રો ત્યારે આપણે જો તમને થોડું જાડું લાગતું હોય તો ફરી વખત આપણે પાણીનો ઉપયોગ કરીશું એની અંદર. અને હવે આપણે આ રીતની એક તપેલી લઈ લઈશું, અને તપેલીની અંદર બેટરને કાઢી લઈશું, અને જે બીજું બાકી છે એ બેટર પણ આપણે બનાવી લઈશું. અને આ બીજો ઘાણ છે એની અંદર હું અત્યારે 1 ચમચી જેટલું બેસન એડ કરી રહી છું. ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે. તમે પણ ટ્રાય જરૂરથી કરજો. બેસનથી મિત્રો ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે. તમે પણ એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આ બેટર પણ આપણે નાખી દઈશું અંદર. જો તમે જોઈ શકો છો કે અહીંયા મેં થોડો બેસનનો ઉપયોગ કરેલો છે ને એટલે થોડો બેટર આપણો કલર એનો ચેન્જ થઈ ગયો છે.
તો અહીંયા આપણે ચોખાનો લોટ એડ કરવાનો બાકી હતો, તો એ પણ એડ કરી દઈશું અને બેટરને સરસ એવું મિક્સ કરી લઈએ આપણે. અને તમને જો બેટર બહુ જાડું લાગતું હોય તો આપણે એની અંદર છાશ અથવા પાણીનો ઉપયોગ કરી આપણે એને થોડું પતલું કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સરસ મજાનું બેટર બનાવીને તૈયાર કરી લીધેલું છે અને આપણે બેટરની કન્સિસ્ટન્સી કંઈક આ રીતની રાખેલી છે. અને હવે આપણે એની અંદર ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આ રીતની ચમચામાંથી ઇઝીલી પડી જાય ને એ રીતનું આપણે બેટર રાખવાનું છે, કારણ કે આજે આ બેટરની અંદર આપણે રવો ઉમેરેલો છે ને એટલે જે રવો છે એ પણ થોડો ફૂલી જશે, એટલે બેટર આપણું જાડું જ થઈ જશે ઓલરેડી. અને હવે આ રીતનું જાળીવાળું કોઈ પણ એક વાસણ લઈ લેશું અને આ રીતે આપણે તપેલીની અંદર ઉપર ઢાંકી દઈશું અને આપણે ચમચો આ જ રીતે રાખીશું અને આપણે એને 15 મિનિટનો રેસ્ટ આપી દઈશું, જેથી કરી આપણું બેટર એકદમ સરસ રીતે સેટ થઈ જાય. ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા લગભગ 10-15 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર પણ આપણું સરસ રીતે સેટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આ રીતની અત્યારે એની કન્સિસ્ટન્સી થઈ ગઈ છે અને જો તમારે આમાં પાણી એડ કરવું હોય તો કરી શકો છો, પણ હું આ જ રીતનું બેટર રાખવાની છું મિત્રો. તો ચલો હવે આપણે આગળની તૈયારી કરી લઈશું. હવે આ મમરાના એક જ બેટરમાંથી તમે ઘણી બધી વસ્તુ બનાવી શકો છો, મતલબ કે ઘણી બધી આઈટમ બનાવી શકો છો. આમાંથી તમે બધા વેજીટેબલ એડ કરી અને તમે આમાં ઉત્તપમ પણ બનાવી શકો છો, પછી ઢોસા પણ બનાવી શકો છો અને ઇડલી પણ બનાવી શકો છો મિત્રો. એક જ બેટરમાંથી ઘણી બધી આઈટમ તૈયાર થાય છે મિત્રો. તો મિત્રો, અહીંયા મેં રેસીપી બનાવવા માટે ગેસ પર આ રીતની એક લોઢી મૂકી દીધેલી છે. આ નોનસ્ટિક લોઢી છે અને હવે આપણે એના ઉપર થોડું તેલ લગાવી દઈશું. આ રીતના આપણે સ્પ્રેડ કરી દેવાનું છે તેલ. અહીંયા આપણે 1 ચમચો ભરી આ રીતનો ખાડાવાળો ચમચો લેવાનો અને આપણે બેટર નાખી દઈશું અને સરસ મજાનો આપણે ઢોસો બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત મજાનો આપણો મમરાનો ઢોસો બનીને તૈયાર થયો છે. હવે આપણે ખીરું પણ લેવા જવાની ઝંઝટ નથી કે પછી દાળ ચોખા પણ પલાળવાની ઝંઝટ વગરનો આપણો ઢોસો ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો. તો તમે પણ એક વખત આ રીતે ઢોસો ટ્રાય કરજો અને તમને મમરાનો ઢોસો કેવો લાગ્યો ને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. થોડું આપણે ઉપરથી આ રીતે તેલ લગાવી દઈશું એટલે ઢોસો આપણો એકદમ ક્રિસ્પી અને લાજવાબ બનીને તૈયાર થાય. આ રીતે આપણે બધી બાજુ તેલ લગાવી દઈશું. ઢોસો આ રીતનો ક્રિસ્પી થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર મસાલો નાખી દઈશું. બસ તમે જોઈ શકો છો કે ઢોસો આપણો સરસ રીતે ચડી ગયો છે અને હવે આપણે આ રીતે ધીરેકથી એને ઉઠલાવી લઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણે આથો લાવ્યા વગર કે પછી દાળ ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ આપણો ઢોસો કેટલો સરસ તૈયાર થઈ ગયો છે મિત્રો. તમે જોઈ શકો છો, જોશો તમે એકદમ ઇઝીલી ઉઠલી પણ ગયો છે જો. અને હવે આ ગરમા ગરમ ઢોસાને આપણે પ્લેટની અંદર સર્વ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત મજાનો ઇન્સ્ટન્ટ આપણો ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે સવારમાં ટિફિનની ભાગદોડ હોય ત્યારે તમે આ રીતે ઇન્સ્ટન્ટ ઢોસો બનાવી અને તૈયાર કરી શકો છો, અથવા તો બાળકોને સ્કૂલમાં લંચમાં દેવો હોય તો પણ તમે આ રીતે મમરાનો ઢોસો ટ્રાય કરી શકો છો મિત્રો. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ મમરામાંથી ઢોસો બનાવવાનો વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળીશું એક આવા અવનવા વિડીયો સાથે.